રામ નામના જાપ સાથે આજે આપને લઈ જઈએ એક એવા સ્થાને જે જોડાયેલું છે ભગવાન શ્રી રામના જ ઇતિહાસ સાથે। વાત છે છત્તીસગઢના સિરપુરની, જે આમ તો છે હેરિટેજ સાઇટ, પણ એનાથી વિશેષ આ સ્થાનની ઓળખ છે ભગવાન શ્રી રામના મોસાળ તરીકેની। અહીં આવેલું લક્ષ્મણ મંદિર જે સમયને માત આપી આજે પણ ઊભું છે અને પૌરાણિક ઇતિહાસ જીવંત કરે છે। ચાલો તમને પણ કરાવીએ અનોખા લક્ષ્મણ મંદિરની યાત્રા। કાળની કેટલીય થપેટો ઝેલવા છતાં ખુલ્લા આકાશની નીચે ઉત્તુંગ ઉભેલું આ મંદિર, જે સ્થાન છે આસ્થાનું। પ્રભુ શ્રી રામની જીવન લીલા સાથે સંકળાયેલું આ સ્થાન છે તેમનું મામાનું ઘર। છત્તીસગઢના રાયપુરથી લગભગ 70-80 કિલોમીટર દૂર મહાસમુંદ જિલ્લામાં આવેલું સિરપુર, જે છે ભગવાન શ્રીરામનું મોસાળ। પુરાણ કાળમાં આ સ્થાન દક્ષિણ કૌશલની રાજધાની શ્રીપુર તરીકે પ્રચલિત હતું, જે આજે ઓળખાય છે સિરપુરના નામે। માન્યતા છે કે 7મી સદીમાં અહીં લક્ષ્મણ મંદિરનું નિર્માણ થયું હતું। મંદિર જોતા જ તમને પણ તેની ભિન્નતા વંચાઈ જશે। નાગર શૈલીમાં બનેલા આ મંદિરનું નિર્માણ ઈસવીસન 650માં સોમવંશી રાજા હર્ષગુપ્તાના પત્ની રાણી વસાટા દેવીએ કરાવ્યું હતું। લાલ ઈંટમાંથી નિર્મિત ભારતનું આ સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે। यहाँ का जो राजमाता थी वाष्टा, वो मगध के राजा सूर्यन की पुत्री थी और इस टेम्पल का उसके हर्षवर्धन की याद में इस टेम्पल को निर्माण करवाए थे। આ મંદિર લક્ષ્મણજીનું મંદિર છે, એકમાત્ર મંदिर છે पूरी भारत में। तो इसके विशेषता ये है कि ये भी एक प्रेम का प्रतीक है। जैसे आगरा में हमारा ताजमहल है, वैसे हमारे छत्तीसगढ़ में रायपुर में ये भी एक प्रेम का प्रतीक है। तो लोगों को बोलना चाहूँगी कि गुजरात से भी आए यहाँ पे देखने के लिए। આ મંદિરની આસપાસ પણ ઘણા મંદિરો છે જે ઇતિહાસના પુરાવા છે। સિરપુરનો ઇતિહાસ ધર્મથી પલ્લવિત રહ્યો છે। શિવપંથી રાજમાં અહીં બનેલા વિષ્ણુ મંદિરો સાક્ષી પૂરે છે હરિહર પ્રત્યે ભક્તોની આસ્થાની। એકચ્યુઅલી આ જે સિરપુર છે એ જૂનું શ્રીપુર હતું। પૌરાણિક માન્યતા મુજબ જે અહીંના રાજમાતા હતા એ બૌદ્ધ ધર્મને અનુસરતા હતા અને એના જે દીકરા હતા, જે રાજા હતા, એ વિષ્ણુ સંપ્રદાયમાં એટલે વૈષ્ણવ સંપ્રદાયને માનતા હતા અને એમનો જે દીકરો હતો એ શિવપંથી હતો। એટલે આ જે શ્રીપુર, જૂની શ્રીપુર અને અત્યારનું સિરપુર છે, એ ત્રણની અંદર આ મંદિર જો લક્ષ્મણ મંદિર એકચ્યુઅલી વૈષ્ણવ મંદિર છે। અહીંયા ત્રણ જે હિન્દુ સંપ્રદાયના અને બૌદ્ધ ત્રણની સમન્વય અહીંયા સારી રીતે જોવા મળે છે। જે અહીંની કોતરણીઓ છે, અહીંના શિલ્પ સ્થાપત્યો છે, એ બધાની અંદર ત્રણ ધર્મની વિશેષતાઓ જોવા મળે છે। જો કે અંદાજે 1700 વર્ષ પૂર્વે બનેલા આ મંદિર પર સમયની કેટલીય ઘાત પડી। ઇતિહાસમાં નોંધાયેલી કેટલીય વિનાશકારી આપદાઓનું સાક્ષી રહ્યું છે આ મંદિર। એકવાર તો મહાનદી આખું શ્રીપુર ગળી ગઈ। જો કે ત્યારબાદ પુરાતત્વવિદોની ખોજ દરમિયાન કેટલાક મંદિરોનો વારસો ફરી જળી આવ્યો। ઈંટોમાં કોતરણી, 12 શાખ પર પુરાણ પાત્રો અને નાગર શૈલીની આ બનાવટ સિવાય સનાતન ધર્મની સાક્ષી પૂરતો મંદિરનો ગર્ભગૃહ, જ્યાં શેષ નાગ સહિત વિષ્ણુ ભગવાનની ખંડિત મૂર્તિઓ છે। સમયના વહેણની થપાટથી ઘવાયેલા આ પૌરાણિક મંદિરને દુનિયા સામે ફરી મૂકવા ભારતના પુરાતત્વ ખાતાએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો। ઈંટોનું બનેલું
આ લક્ષ્મણ મંદિર આસ્થાળુઓ માટે તો પ્રભુનું ધામ જ છે. ભલે મંદિરમાં પૂજા થાય કે ન થાય, આરતીનો દીપ પ્રગટે કે ન પ્રગટે, આખરે રામનું મોસાળ છે. અને વાત માત્ર આસ્થાળુઓની નથી. આ સ્થાનનો ઇતિહાસ દુનિયાભરના આર્કિયોલોજિસ્ટ અને ઇતિહાસમાં રસ ધરાવનારાઓને પણ અહીં ખેંચી લાવે છે.